હું ભાઈ શું કરો શું કરો આ બાજુ આવો શું થઈ ગયું રેકડી ભાંગી ગઈ હાવ તૂટી ગઈ હા શું નામ તમારું હક્કુભાઈ હક્કુભાઈ હા આ લારી ભાડા મળે તમને ભાડા શું મળે થોડા ઘણા મળે ને 100-150 રૂપિયા આખા દિન કામ થાય આમાં શું વજન ઉચકી જાવ આમાં કાક ડબ્બા ને એવું કાક થોડુંક ઓલા નાના બાસકા ને એવું પરિવારમાં કોણ કોણ છે એક છોડી છે નાની ને છોકરો છે ને અમે 2 જણા પોતે બરોબર બા બાપુજી એ 2 ગુજરી ગયેલા છે અચ્છા અને આ તમે મોવાની અંદર જ એટલામાં ફેરા કરો હા એટલામાં ફેરા કરવાના હે એટલામાં ફેરા કરવાના આખો દિવસમાં સવારે કેટલા વાગે કામે લાગો સવારે 9 વાગે લાગી જાય તો 6-7 વાગે જાય ડબ્બા ને કઈ આમ સિમેન્ટ ને હરિયા ને એવું નથી ઉચકાવી જતા નહીં એ તો હરિયા ને સિમેન્ટ ને એવું બધું આવે તો એવું ઉચકાવાનું હોય નકર રેકડી ભાંગલી હતી એટલે નાનું વસ્તુ નકર તો બધું ઓછા વજન વાળે હા ઓછા વજન પણ આમાં હું તો મને એવું લાગે આમાં તમને કઈ ભાડું ન મળતું હોય બોલો આમાં અત્યારે તો કઈ ભાડું મળતું નથી બધું ભાંગલું તૂટલું છે હાવ તોડી નાખવાને હા તોડી નાખો તોડી નાખે કરી કોણ દે છે તમને હવે કોક કરી દે બીજું હું તમારી જેવો કોક સપોર્ટ દે તો થઈ એમની ટાયર એ કે હાલ એમ નથી હો એ તો ટાયર નથી હાલે એવા ને રીંગણ બધું ભાંગી જ ગયેલું છે હાવ તો તમને લારી નવી બનાવી છે હા નવી બનાવી હે હા નવી બનાવી છે આપણે પેલા ચાપડી વાળાને પૂછવું પડશે તૈયાર હશે કે નહીં બરોબર હા જો તૈયાર હોય તો આપણે હમણાં એને થોડી વાર પછી ફોન કરી અને આપણે ચાપડી બની પણ ટાયર નથી હાલે એમ હોય તમારે કે અમે જોયા ને હું ક્યારનો અહીંથી નીકળ્યો ને જોઉં છું તમને આ બધું લારી તૂટલી છે કે ટાયર ને તમે હરખા કરો છો તો હક્કુભાઈ બીજી ઘરની પરિસ્થિતિ કેવી છે અત્યારે તો હવે થોડાક દીમાં હવે પાટો સાફ કરે એટલે ઝૂપડું હોત ને વયું જાય અચ્છા એટલે તમે રેલના પાટા ઉપર રહ્યો રેલના પાટા ઝૂંપડામાં તમારું પોતાનું ઘર નથી છે જ નહીં તો ઝૂંપડામાં રહ્યો તમે ઝૂંપડામાં રહી તો તમારું આમાં ગુજરાન કેમ હાલતું છે પણ ભગવાન બીજું હાલ્યા કરે બીજું એક દીકરી એક દીકરો અને તમે 2 જણા તમારા ઘરના છોકરાઓનું ધ્યાન રાખે કે એ કચરો વીણે નહીં છોકરાને ધ્યાન રાખે અચ્છા એવું છે તો કાંઈ વાંધો નહીં હક્કુભાઈ આપણે છે ને ચાપડી વાળાને ફોન કરીએ બરોબર છે અને ચાપડી તૈયાર હોય તો આપણે નખાઈ આવીએ બરોબર અને આ ટાયર એ તમારું એ કે હાલ એમ છે નહીં હે જો આ બધું છે ને જો આ બધું તૂટલું જ છે બરોબર અને આ વ્હીલ તો એકદમ ફેલ છે બરોબર તો દોસ્તો રસ્તામાં આપણને હક્કુભાઈ મળી ગયા છે ક્યારના લારીને રિપેર કરતા હું જોતો એટલે મેં કીધું થોડીક વાર ઊભો રહો અને એની પરિસ્થિતિને હાલચાલ પૂછું કન્ડિશન તો ખરાબ હતી એવું લાગ્યું જ મને નબળી પણ હક્કુભાઈ કોઈ ચિંતા નહીં કરતા બરોબર તમારી જેવા મહેનત મજૂરી લોકો કરતા હોય ને એને અમે આવી નવી છાપડી બનાવી દીધી ટાયર નખાવી દીધી બરોબર તો કાંઈ ચિંતા નહીં કરતા આપણે હવે છાપડીવાળાની દુકાને જઈશું બરોબર તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને આપણે મદદ કરતા હોઈએ છીએ તમારા સાથ અને સહકારથી તો હક્કુભાઈ આપણે હવે છે ને લારી હકારો બરોબર અને આપણે છાપડીવાળાની દુકાને જઈએ પેલા રિંગ અને ટાયર લઈ લઈએ અને પછી છાપડી નખાવી દઈએ બરોબર તો હકારો લારી હાલો દીપકભાઈ હા હક્કુભાઈને છે ને આપણે ટાયર અને રિંગ અને ચાપડી નવી બનાવી બરોબર કેટલો ટાઈમ લાગશે કલાક જેવું થાય છે બરોબર ને હક્કુભાઈ આપણે લારી અંદર લઈ જાઓ હાલો હા હક્કુભાઈ જાવ જો હાલો અંદર જાવ આને જાવ જો આ બાજુ આવ મને જાવ
જવા દો આગળ હાલો. ઓલી વચ્ચે ખાલી જગ્યા છે ને ત્યાં લઈ જાઓ અકુભાઈ. બસ બસ નકર આગળ જવા દો હાલો. તો અકુભાઈ આપણી લારી એકદમ ફર્સ્ટ ક્લાસ બની ગઈ. કેવું લાગ્યું તમને? સારું લાગ્યું, સારું લાગ્યું. હે હવે તમને આમાં રોજગાર મળશે. હા, રોજગાર મળશે. રોજગાર ઓલી જૂની લારી હતી ને એમાં તમને કોઈ કામથી ન બોલાવે. નો આપે. આ નવી લારી છે ને હવે તમને આમાં મહેનત મજૂરી મળ્યા કરશે. મળશે. બરોબર છે. હા. તો જેને તમને લારી બનાવી આપી છે ને એ આપણા સહયોગી છે પરેશભાઈ વલ્લભભાઈ નકુમ. હા. તો પરેશભાઈ ને હું તમે આશીર્વાદ આપશો. તો ભગવાન એને જાજો દે ને ભગવાન એને સારું કરે એમ. બસ બસ ના બસ દોસ્તો આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને પરેશભાઈ વલ્લભભાઈ નકુમના સહયોગથી આ લારી બનાવી દેવામાં આવી છે. તો પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે તમે રોડ ઉપર મહેનત મજૂરી કરતા માણસનું ધ્યાન રાખ્યું છે. બસ બીજું તો બાકી આનંદથી મહેનત મજૂરી કરો આમાં અને તમારા પરિવારને મારી યાદી આપજો. બરોબર દોસ્તો આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા હોય. મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હવે તમે લારી કરો. બરોબર હાલો આવજો ને અકુભાઈ.